નમસ્કાર મિત્રો, આજના આ ડિજિટલ યુગમાં ઘરે બેઠા કઈ રીતના આપણી આવકનો સ્ત્રોત ચાલુ રાખવો તે માટે આપણી ફાઇન્ડવાઇઝ કંપનીએ ઝૂમ મિટિંગનું આયોજન કરેલું છે. તો એ ઝૂમ મિટિંગની અંદર આપણે કઈ રીતના જોઈન થઈ શકીએ અને એના માટે એ ઝૂમ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાથી લઈ અને રજિસ્ટ્રેશન સુધીની તમામ માહિતી આજે આપણે ફાઇન્ડવાઇઝ દ્વારા જાણીશું. સર્વપ્રથમ તમે તમારું પ્લે સ્ટોર ઓપન કરો. પ્લે સ્ટોરની અંદર જઈ અને તમે સર્ચ ઓપ્શનમાં ઝૂમ એપ્લિકેશન સર્ચ કરો. તો ઝૂમ એપ્લિકેશન જ્યારે સર્ચ કરશો ત્યારે એના પહેલાં જ ઓપ્શનમાં ઝૂમ ક્લાઉડ મીટિંગ એ ઓપન કરો. હવે આને તમારે ડાઉનલોડ કરવાનું છે. આ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે એ એપ્લિકેશનને ઓપન કરવાની છે. તમે જ્યારે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમારી સામે આ રીતે 3 ઓપ્શન ખુલશે: જોઈન મીટિંગ, સાઇન અપ અને સાઇન ઇન. તો આપણે નવું એકાઉન્ટ રજિસ્ટર કરવાનું હોવાથી સાઇન અપ ઉપર ક્લિક કરશું. તો સાઇન અપ ઉપર ક્લિક કરવાથી આપણને આપણું પૂછશે ફોર વેરિફિકેશન પ્લીઝ કન્ફર્મ યોર ડેટ ઓફ બર્થ. તો આપણે અહીંયા આપણી ડેટ ઓફ બર્થ નાખશું. અહીંયા હું મારી ડેટ ઓફ બર્થ નાખી રહ્યો છું. તો આ રીતે આપણે આપણી ડેટ ઓફ બર્થ અહીંયા ફિલઅપ કરશું. તો ડેટ ઓફ બર્થ આ રીતે ફિલઅપ કર્યા પછી એ આપણને નવા પેજ ઉપર લઈ જશે સાઇનઅપના. ત્યાં આપણે આપણું ઈમેલ આઈડી નાખવાનું છે. ફર્સ્ટ નેમની અંદર આપણે આપણું નામ અને આપણી બીજા નંબરના કોલમની અંદર આપણે આપણું અટક આ બંને લખશું અને આઈ એગ્રી ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર જ્યારે આપણે ક્લિક કરશું અને એના પછીનું નેક્સ્ટનું બટન જ્યારે આપણે દબાવશું ત્યારે તે આપણને સીધા જ લઈ જશે સાઇનઅપના બીજા પેજ ઉપર અને ત્યાં લખેલું છે વી સેન્ટ એન ઈમેલ ટુ વેરિફિકેશન યોર એકાઉન્ટ. તો આપણા એકાઉન્ટ ઉપર એક ઈમેલ આવી ગયો હશે. તો આપણે હવે આપણા ઈમેલ એકાઉન્ટને ખોલશું. તો મેં અહીંયા જોઈ શકો છો તમે, મેં મારું જીમેલ એકાઉન્ટ જે નાખેલું હતું એ મેં અહીંયા ખોલ્યું છે. તો એના ઉપર હજુ મેલ આવ્યો નથી. તમે જોઈ શકો છો અહીંયા મને મારો ઝૂમ એપ્લિકેશન ઉપર મેલ મળી ચૂક્યો છે અને હું અહીંયા એક્ટિવ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશ. મેં અહીંયા જેવું જ એક્ટિવ એકાઉન્ટ ઉપર ક્લિક કર્યું છે તો આ રીતના ઓપ્શન ખુલશે. તો અહીંયા હું સાઈડમાં કરી અને જોઈશ, એમાં લખેલું છે આર યુ સાઇન અપ ફોર બિહાફ ઓફ સ્કૂલ. તો આપણે સ્કૂલ માટે નથી કરી રહ્યા, તો આપણે નો કરી અને કન્ટિન્યુ કરશું. તો અહીંયા તમને તમારું નામ અને અટક ઓટોમેટિક ફિલ કરેલી હશે. તમારે અહીંયા તમારો પાસવર્ડ નાખવાનો છે, જે તમે એક અક્ષર કેપિટલ લઈ અને બાકીના અક્ષર સ્મોલમાં લઈ શકો છો. એકાદ નંબરિક પણ લઈ શકો છો. સ્પેશિયલ કેરેક્ટર્સ પણ એકાદ જોઈન કરી શકો છો. તમે જોઈ શકો છો કે મેં અહીંયા એ રીતે ફિલઅપ કર્યું છે. એક કેપિટલ લેટર છે અને બાકીના સ્મોલ લેટર, એક સિમ્બોલિક અને 3 નંબરિક છે. આ રીતે કરી અને મેં મારું એકાઉન્ટ અહીંયા ક્રિએટ કર્યું છે. હવે અહીંયાથી હું બહાર આવી જઈશ અને ફરી પાછો મારા ઝૂમ એપ્લિકેશનની અંદર જઈ અને ખોલીશ. તો હવે મારે અહીંયા સાઇનઅપ જે ઉપર જઈ અને મારું એકાઉન્ટ ક્લિયર કરવાનું છે. તો અહીંયા હું મારું સાઇન ઇન અંદર જઈ અને મારું એકાઉન્ટ જે હાલ મેં રજિસ્ટ્રેશન કર્યું છે એ મારે અહીંયા ફિલઅપ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં મારું એકાઉન્ટ અહીંયા ફિલઅપ કર્યું છે. હવે મારો પાસવર્ડ મારે અહીંયા નાખવાનો છે. હવે મેં અહીંયા મારો પાસવર્ડ નાખ્યો છે અને સાઇનઅપ કરું છું. તો આ રીતે કરવાથી મારું એકાઉન્ટ અહીંયા ક્લિયર થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે મને મારું એકાઉન્ટ મળી ચૂક્યું છે અને આના દ્વારા હું જોઈન કરી શકું છું. તો હવે આવનારા વિડીયોની અંદર આપણે કઈ રીતના મીટિંગ ડાયરેક્ટ જોઈન કરવી એ તમે જોઈ શકશો. આ રીતે આપણે આપણું એકાઉન્ટ ક્લિયર કરી શકીએ છીએ. થેન્ક્સ.